હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજે બહુ વહેલી મારી સવાર પડી ગઈ છે. અત્યારે વાગ્યા છે 5 અને હું જાગી ગઈ કેમ કે દશામાની પૂજા કરીશ, ઉમરા પૂજન કરીશ. પૂજા પાઠ કરવામાં જ મારે 1.5-2 કલાક તો વહી જાય, તો એના માટે વહેલી જાગી ગઈ છું. હજી મને લાગે શેરીમાં કોઈ જાગ્યું નથી મારા સિવાય. 5 વાગીમાં જાગી ગઈ છું. સોસાયટીમાં કોઈ જાગ્યું નથી, અંધારું અંધારું. તો બસ જોઈએ આજનો દિવસ કેવો જાય છે. બન્યા રહો વીર મોમ વ્લોગ. ચલો ફ્રેન્ડ્સ, 5:30 થઈ ગયા છે. નાહી ધોઈને હું નવરી તો નહીં પણ નાહી ધોઈ લીધું છે. હવે બસ ઉમરા પૂજીશ અને આજે બેસતો મહિનો છે અને દશામાં આવ્યા છે ઘરે, તો એના માટે આસોપાલવના તોરણ બાંધીશું. અને બસ અહીંયા ઉમરામાં સાથિયા કરીને માતાજી આપણા ઘરમાં આવે અને આ બધું જોઈને આનંદિત થાય, એના માટે ઉમરાને તો શણગારવા જ પડશે માતાજીના આગમન માટે. તો બસ ચાલો ચાલુ કરી દઈએ. હજી જો બહાર તો અંધારું જ છે, એકદમ અંધારું છે. અત્યારે આ બહાર ગેટે આસોપાલો બાંધીશ તોરણ, પછી ત્યાં ગેટે સાથિયા કરીશ, અહીંયા ઉમરામાં સાથિયા કરીશ. બસ જલ્દીથી માતાજી આવે દશામાં. તો ચાલો બન્યા રહો આગળ વ્લોગમાં. तो फ्रेंड्स, पूजा पाठ થઈ ગયું છે. अब ले हाथ में है झाड़ू और बजे है 6:30, नहीं पण 7 बजने में 10 मिनट अभी बाकी है. तो बस अभी फड़िया बढ़िया वार लेती हूँ. कपड़े अभी मशीन में है, बस थोड़ी देर में धुल जाएगी, फिर कपड़े सुखा लूँगी. और बस आज तो बहुत टाइम है मेरे पास. नाश्ता पानी बना के चलते हैं अपने रास्ते की ओर, अपनी मंजिल की ओर, प्ले हाउस में. ठीक है, तो चलो मिलते हैं. अभी फड़िया धोले. अब हो गई है सुबह, हो गया है अंजवाड़ा. यहाँ पे मेरा देखो सब. चलो मैं दशा माँ दिखाती हूँ. बहुत मज़ा आ रहा है दशा माँ को देखने में.
मूर्ति इतनी प्यारी है जैसे दशामा साक्षात आ गए हैं मेरे घर पे। देखो કેટલા નમણા નમણા દશામાં છે। અને આ છે મારા કુળદેવી નાગબાઈ માં, વિંધ્યવાસિની માં। तो चलो काम पे लग जाते हैं, बहुत सारा बिखरा पड़ा है सब कुछ। હું અને વિરાદિત્ય પ્લે હાઉસે પહોંચી ગયા છીએ। વિરાદિત્ય સ્લાઇડિંગ કરવા માંડ્યો છે, મેં ને વિરાદિત્ય મેચિંગ પહેર્યું છે, જો આપણે મેચિંગ પહેર્યું। તો પ્લે હાઉસે આવી ગયા છીએ। હવે બધા છોકરાઓ આવશે, ઘરે કામકાજ કરીને તો ફ્રી ફ્રી ફ્રી। તો બસ હવે બાળકોને રમાડશું ને મોજ મસ્તી કરશું, બાળ ગીત ગાશું, બહારનો વ્યૂ બતાવું। હમણાં છોકરાઓ આવવાનું ચાલુ થઈ જાય, સામે બિલ્ડિંગમાં બધા રહેવા આવી જાય ને પછી બહુ છોકરાઓ થાશે। આઈ હોપ સો ધેટ। વિરાદિત્ય ઈનો લેતો દીકુ સ્લાઇડિંગ કર। એ આયો આયો એ ઓ જો 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 ઓલે બાપલે આહા ક્લેપ 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 કર ક્લેપ ક્લેપ ક્લેપ। તો ગાઈસ હું આવી ગઈ છું પ્લે હાઉસેથી અને હવે ફટાફટ અહીંયા બટેટા બાફા મૂક્યા છે, રોટલીનો લોટ રેડી છે તો ફટાફટ રોટલી કરી નાખું, વિરાદિત્યને જમાડી લઉં, દશામાનો થાળ ધરી લઉં। અને વિરાદિત્યને આજે છે ને વિરાદિત્યના ચાચીએ નાન ખટાઈસ બનાવી છે, જો ઘરે બનાવી છે તો વિરાદિત્ય ભાઈ ખાઈ છે। કોને બનાવી દીકુ? ચાચી બનાવી। અરે વાહ। તો બસ આજે બહુ મજા આવી પ્લે હાઉસમાં, ખરેખર મોઢું દુખવા માંડે, ગળું દુખવા માંડે પણ બહુ હે શું કેસ? બહુ મસ્ત લાગે છે, બહુ મસ્ત બનાવી ચાચી। કેવી છે? કેવી મસ્ત છે? ઓ ઈ ચેરી છે દેખો। તો આજે છે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર, પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે હું શ્રાવણ મહિનો જોઉં છું પહેલી વાર અને એકટાણું કરવા બેઠા છીએ। ઉભા જો બતાવું। વાવ, સ્વીટ કોર્ન વાળું શાક, ગરમ ગરમ રોટલા, ગોળ, છાશ, પાપડ ભૂલાઈ ગયા છે। આને કઈક આને છે ને કઈક થાય છે। હવે એમાં એવું છે કે એને ખબર નથી પડતી શું થાય છે, પણ કઈક થાય છે। હા, મંદિર થી કઈક એમ ટેન્શન જેવું છે। શ્રાવણ મહિનો આવ્યો ને હું ગોંડલ હજી કેમ નથી કોઈ, કઈક તો મને એમ લાગે કે 50% મારી ટૂંકમાં પકડાતું નથી શું છે, પણ કઈક એને તકલીફ છે એ પાકું છે। નકર તો શ્રાવણ મહિનાનો પહેલો દિવસ હોય ને તો હું ગોંડલ હોય, પણ આ વખતે નહીં જઈ શકું। આ વખતે પ્લે સ્કૂલ છે તો ભલે અમે જમી લઈએ, બરાબર।